નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો ચોથો યુનિટ કોલ ઓફ ધ હિલ્સ બરાબર છે શરૂઆત કરેલી, જેની અંદર તમને સ્ટોરી યાદ હશે કે જે અબુ ખાન એટલે કે અબુ મિયા જે હતા એમની પાસે એક પહેલાં બકરી હતી જેનું નામ હતું કલુઆ, જે એમને રાત્રે જ્યારે બાંધેલી ત્યારે દોરી તોડીને નાસી ગયેલી ને ટેકરી ઉપર ત્યાં એક વરુ એટલે કે ડેવિલ શબ્દ વાપરેલો ત્યાં રહેતો હતો, એને મારી નાખી હતી. એમનો પાડોશી જે ગોવિંદા હતો બરાબર, એ પાત્ર યાદ હશે ગોવિંદા, એમને દુઃખી થયેલા જોવે છે અને એમની ખબર અંતર પૂછે છે. એના સિવાય પછી થોડા દિવસ પછી અબુ મિયા એક નવી બકરી લાવે છે જે બરફ જેવી સફેદ હતી, સુંદર હતી, લાલ બે નાનકડી આંખ બરાબર આંખો હતી, નાનકડા શિંગડા હતા, એટલે એનું નામ એક ચાંદ જેવી હતી એટલે એનું નામ એનું ચાંદની પાડ્યું. પછી ચાંદની એમને ખૂબ જ અબુ મિયા એમ કહેતા કે ભાઈ ચાંદની મને ખૂબ જ સારી રીતે સમજે છે, મને ખૂબ જ વફાદાર છે ને હું પણ કે ચાંદની વગર રહી શકતો નથી બરાબર. એની સ્ટોરી જે શરૂઆત હતી, અબુ મિયાને સારામાં સારું ઘાસ ખવડાવતા, રસદાર જ્યુસી દાણા ખવડાવતા હતા અને આ રીતે ચાંદનીને સમય પસાર થતો ગયો ત્યારે ચાંદનીને જે બધી ટેકરીઓ હતી એના પ્રત્યે આકર્ષણ પેદા થયું. અબુ મિયાને તમને ખબર હશે કે વારંવાર કલુઆના જે દુઃખદ અંત હતો એના વિશે વાર્તા કહેતા, પણ હવે ધીરે ધીરે જ્યારે સમય વીતવા લાગ્યો એટલે ચાંદનીને પણ આકર્ષણ પેદા થયું. જે રોજ સામે ટેકરીઓને જોતી, પવનો ત્યાંથી ઠંડો જે આવતો હતો એનો આનંદ માણતી હતી. અને એના સિવાય જે વાદળો જે હતા એ પર્વતોને સ્પર્શ કરીને જતા હતા એટલે ચાંદનીને એના પ્રત્યે આકર્ષણ થયું, જે આપણે જોયેલું બરાબર છે. હવે ચલો આગળ સ્ટોરી શરૂઆત કરીએ છીએ કે અહીંયા જે મેં તમને વાત કરી કે ચાંદનીને આકર્ષણ પેદા થયું બરાબર છે, ને ખાવાનું છોડી દીધું, એટલે સુધી આપણે હતા. એ પેરેગ્રાફ હું ફરીથી રિપીટ કરું છું. ચલો તો ગ્રેજ્યુઅલી હવે ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન્સ. હવે તમને ખબર છે કે ભાઈ ચાંદનીએ ધીરે ધીરે જે પર્વતો પ્રત્યે, ટેકરીઓ પ્રત્યે જ્યારે આકર્ષણ પેદા થયું એટલે એ તેની તરફ દોડવા જાય છે. આગલા પેરેગ્રાફમાં આપણે વાત કરેલી છે, પણ એના ગળામાં જોરથી જર્ક એટલે કે આંચકા સાથે ઊભી રહે છે. એના ગળામાં દોરડું હતું જે તેને ગમતું ન હતું. હવે ચાંદનીએ ધીરે ધીરે પછી શું છે, એને ખાવાનું છોડી દીધું. તો ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન્સ, અને ટેસ્ટી જે દાણા હતા એને ધીરે ધીરે ખાવાનું છોડી દીધું બરાબર છે. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ, એને અબુ ખાનની જે વાર્તા હતી એમાં પણ રસ રહ્યો નહીં. અબુ ખાન જે એની સાથે વાતો કરતા એમાં પણ એને ઇન્ટરેસ્ટ રહ્યો નહીં. સી લોસ્ટ એપેટાઇટ, એપેટાઇટનો મતલબ થશે ભૂખ, એની ભૂખ ઓછી થઈ ગઈ. ગ્રુ વેરી થીન એટલે કે સુકાઈ ગઈ, આપણી ભાષામાં કહીએ તો પાતળી થઈ ગઈ. સી સ્ટેરેડ મૂડલેસલી, તેણીની જે હતી એ મૂડલેસ થઈને, ઉદાસ થઈને જોઈ રહી હતી. એટ ધ હિલ્સ, ટેકરીઓ સામે. બાથિંગ ઇન ધ સનલાઇટ, જે સૂર્યપ્રકાશમાં સ્નાન કરતી. એન્ડ પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને વાદળો સાથે રમતી. એટલે કે ટેકરીઓને જોતી, જે સૂર્યપ્રકાશમાં સ્નાન કરતી, વાદળો સાથે રમતી. આ જે ટેકરીઓ હતી એટલે વાદળો એને સ્પર્શ કરીને જતા એ આ જોઈ રહી હતી. સુંદર દ્રશ્યને ચાંદની જોતી રહેતી. અબુ ખાન કુડ સેન્સ, અબુ ખાન સમજી ગયા વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. એમને ખબર પડી ગઈ કે ભાઈ એમની વાલી ચાંદની સાથે શું થયું છે. એટલે એમને શું કર્યું, હી પુશ્ડ હર ઇન ટુ સ્મોલ હટ, એમને ચાંદનીને ધક્કો મારીને એક ઝૂંપડીમાં પૂરી દીધી. એન્ડ શટ ધ ડોર, ટેકરીઓ ના દેખાય એટલે હવે ચાંદનીને આમ તો બહાર બાંધતા હતા, પણ હવે ચાંદનીને એમને ખબર પડી ગઈ કે શું થયું છે એટલે ચાંદનીને પુષ્ટ એટલે ધક્કો મારીને એને ઝૂંપડીમાં પૂરી દીધી. એન્ડ શટ ધ ડોર, અને દરવાજો વાંકી દીધો. બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, પરંતુ જે ઝૂંપડી હતી એની પાછળ જે એક બારી હતી એ વાંકવાનું ભૂલી ગયા બરાબર. હવે એ જ રાત્રે ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ, એટલે માર્ગ, પેસેજનો મતલબ થાય માર્ગ, રસ્તો, ફોર ફ્રીડમ એટલે સ્વતંત્રતા. તો એ જ રાત્રે ચાંદનીએ એ બારીને પોતાની સ્વતંત્રતાનો માર્ગ બનાવ્યો, રસ્તો બનાવ્યો. એટલે બારી વાંકવાનું ભૂલી ગયા હતા એટલે ચાંદનીએ એ જ રાત્રે એ જે બારી હતી એને પોતાનો સ્વતંત્રતા, ફ્રીડમ શબ્દ વાપર્યો છે, એનો માર્ગ બનાવ્યો બરાબર. એટલે કે એનો મતલબ શું થયો કે ચાંદની એ બારીમાંથી નાસી ગઈ. વેન ચાંદની રીચ્ડ, જ્યારે ચાંદની પહોંચી ક્યાં, ટેકરીઓ પર. હવે રાત્રે નાસી ગઈ બરાબર. વેન ચાંદની રીચ્ડ, જ્યારે ચાંદની પહોંચી ક્યાં, હિલટોપ એટલે ટેકરી ઉપર. હિલટોપ ઓફ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન, હોરિઝોન એટલે ક્ષિતિજ થશે. ચાંદની
ત્યાં ટેકરીઓ પર સવારે પહોંચી ગઈ, બરાબર. હિલટોપ ઓફ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ, એટલે એક ક્ષિતિજમાં બરાબરથી સૂરજ ઉગી રહ્યો હતો, એટલે સવાર પડી હતી. એટલે ઓરિજનનો મતલબ ક્ષિતિજ થાય, જ્યાં સૂર્ય અને ધરતી મળે છે એવું દેખાય છે, એટલે આપણે એને ઓરિજન કહીએ છીએ. તો ઓરિજન એટલે ચંદ્ર જે સૂર્ય હતો એ ઉગી રહ્યો હતો, એટલે સવાર પડી રહી હતી. સી વોઝ ઓવરફ્લોઈંગ એટલે ઉભરાવું, છલકાવું, વિથ જોય, તે આનંદથી છલકાઈ રહી હતી. એન્ડ વન્ડર એટલે વિચારથી, બરાબર. આ વિચારો અને આનંદોથી છલકાઈ રહી હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ અ ગોલ્ડન યલો, એની પગની નીચેનું જે ઘાસ હતું લીલુંછમ એ બીકેમ બની રહ્યું હતું ગોલ્ડન યલો, બરાબર, સોનેરી. કેમ કે તડકો પડે એટલે ઘાસ જે હતું એ ગોલ્ડન કલરનું દેખાય, એટલે કે સવાર પડી રહી હતી, પહેલાં જ વાત કરી. એટલે તડકો જે હતો એ ઘાસ ઉપર પડવાથી ઘાસ કેવું બની રહ્યું હતું? ગોલ્ડન યલો, એના પગની નીચે જે હતું એ. ધ વિન્ડ સેંગ, ચાંદનીને એવો અહેસાસ હતી. વિન્ડ સેંગ, પવન જાણે કે ગાતો હોય, એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, કદી ના પૂરું થાય એવું સ્વાગત ગીત ગાતો હોય એવું ચાંદનીને લાગ્યું, બરાબર છે. ચલો પછી ચાંદની જે હતી, ચાંદનીને અહેસાસ થયો. ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ, જાણે કે તે મળી રહ્યું હોય. એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન એટલે જુદાઈ થાય, બરાબર. જુદાઈ, જે માતા પિતા સાથે જુદા પડેલા હોય. તો ચાંદનીને એવું અહેસાસ થયું કે જાણે કે તે વર્ષો પછી એની વિખૂટી પડેલી માતાને મળી રહી હોય. એટલે કે એટલી બધી ખુશ હતી જ્યારે સવારે પહોંચી, એટલે સૂરજ ઉગી રહ્યો હતો, એટલે ઘાસ જે હતું એ ગોલ્ડન બની રહ્યું હતું, અને ચાંદની ઉભરાઈ રહી હતી આનંદ ખુશીથી, વિચારોથી. અને એને એવું લાગ્યું કે એના પવન જે કરો એને સ્વાગત ગીત ગાઈ રહ્યો છે. અને ચાંદનીને એવું લાગવા લાગ્યું કે જાણે કે વર્ષો પછી એની વિખૂટી પડેલી માને મળી રહી હોય. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, કેદખાનું થાય પ્રિઝન હાઉસનો મતલબ. હવે ચાંદની વિચારવા લાગી, હાઉ ડિફરન્ટ ઓલ ધીસ, આ કેટલું અલગ છે અબુ ખાનનું જે કેદખાનું હતું એનાથી કેટલું અલગ છે. કે એટલે અબુ ખાનના ઘરની ઝૂંપડીમાં પૂરી હતી, એટલે કે કેટલું અલગ છે કે અબુ ખાનના કેદખાનાથી, બરાબર છે. ધેટ ડે સી જમ્પડ, એ દિવસે તે આખો દિવસ કૂદી, પ્લેડ રમી, એન્ડ એટ ઓલ અરાઉન્ડ, અને ચારેકોર ખાતું. હવે તો એટલી ખુશખુશાલ હતી એટલે આખો દિવસ કૂદી, નાચી, ફરી, બરાબર છે, રમી અને ઘાસ ખાતું. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એટલી બધી ખુશ હતી તે જાણે કે તે દુનિયાના શિખર ઉપર હોય. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એટલી બધી ખુશ હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ, તે ચાંદનીના જીવનનો સૌથી ખુશખુશાલ દિવસ હતો, સૌથી ખુશમય દિવસ હતો, બરાબર છે. એટલે કે ચાંદની ખૂબ જ ખુશ હતી. ધ સન, હવે તકલીફ શું થઈ? હવે મેન પાઠ શરૂ થાય છે. હવે એ દિવસે તો કૂદીને, ખાધું, ફરીને, હરીને, બરાબર છે. અને એટલી ખુશ હતી જાણે કે સૌથી દુનિયાના ટોપ શિખર ઉપર હોય. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ, હવે સૂર્ય ટેકરીઓની પાછળ સંતાઈ ગયો, અદૃશ્ય થઈ ગયો, મતલબ કે સાંજ પડી, અંધારું થવા લાગ્યું. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, અને તરત જ અંધારું જે હતું એ ઘાસને છવાઈ ગયું, ઘાસ ઉપર. ડાર્કનેસ એટલે અંધકાર થાય, કવર્ડ એટલે ઢાંકી દેવું, તો અંધકારે ઘાસને ઢાંકી દીધું. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, એટલે કે જે રાતનું અંધારું થાય એટલે રાતના અંધારાએ ઘાસ, ફૂલો અને વૃક્ષને ઢાંકી દીધા, મતલબ અંધારું થઈ ગયું. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, પવન ફૂંકાતો બંધ થઈ ગયો. દેર વોઝ અ સ્ટીલનેસનો મતલબ થાય નીરવ, શાંતિ. દેર વોઝ અ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, મતલબ સાયલેન્સ જ થાય. ચારેકોર શાંતિ પ્રવર્તી ગઈ. ચારેકોર, સ્ટીલનેસનો મતલબ ખબર પડી ગઈ, સાયલેન્સ થાય, ચારેકોર શાંતિ પ્રવર્તી ગઈ. એન્ડ આઉલ હુટેડ ફ્રોમ હોલ, હુટેડ એટલે બોલવું થાય, ઘુવડના બોલવાનો અવાજ એને હુટેડ કહેવામાં આવે છે. તો ઘુવડ એના હોલમાંથી બોલવા લાગ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ એટલે ડરવું. ચાંદની હવે ડરવા લાગી, અંધારું થઈ ગયું, સવાર હતું એટલે ત્યાં તો ખુશખુશાલ હતી, ખૂબ જ આનંદિત હતી, અને એવી અનુભવતી હતી કે જાણે તેના જિંદગીનો સૌથી ખુશમય દિવસ હતો, એટલી ખુશ હતી, બરાબર છે. પરંતુ જ્યારે અંધારું થયું, ચારેકોર અંધકાર છવાઈ ગયો, વૃક્ષો, ફૂલો, ઘાસ ઉપર, બરાબર છે, અને ઘુવડ બોલવા લાગ્યું, ત્યારે ચાંદનીને ડર લાગ્યો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, દૂર આકાશમાં પૂર્ણ ચંદ્રમા ખીલેલો હતો, એટલે કે રાત પડી ગઈ. દૂર આકાશમાં પૂર્ણ ચંદ્રમા
ખીલેલો હતો. ઇન ઇટ સિલ્વર લાઇટ, ચંદ્રમાની ચાંદનીમાં પ્રકાશમાં, ચાંદની શો ટુ બ્રાઇટ આઈઝ. હવે ચંદ્રમાના પ્રકાશમાં ચાંદનીએ બે ચમકતી આંખો જોઈ, એન્ડ શાર્પ ટીથ, અને તીક્ષ્ણ અણીદાર, શાર્પનો મતલબ થાય. હવે ચંદ્રમાની ચાંદનીમાં, ચંદ્રમાના પ્રકાશમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત જોયા. બરાબર, શાર્પ એટલે અણીદાર, તીક્ષ્ણ. આ ચિત્ર આપ્યું છે બંને વરુ વચ્ચે જે લડાઈ થાય છે એનું. બરાબર, ઓકે. તો ચાંદનીએ જે બે તીક્ષ્ણ અણીદાર દાંત જોયા જે વરુના હતા. બરાબર, ચંદ્રમાની ચાંદનીમાં. ઓકે. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ, જે બે એની તરફ ધીમે ધીમે આવી રહ્યા હતા. એટલે ચંદ્રમાનો પ્રકાશ પડ્યો એટલે ચાંદનીએ જોયું કે બે દાંત જે હતા અને ચમકતા એની આંખો હતી એની તરફ આવી રહી હતી. મૂવિંગ ટુવર્ડ્સ, સ્લોલી ટુવર્ડ્સ, એની તરફ આવી રહી હતી. એનો મતલબ કે વરુ આવી રહ્યું હતું એની તરફ. ધ ડેવિલ, ડેવિલ એટલે જ વરુ, રાક્ષસ જે કહી શકાય બીજા અર્થમાં. ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી. આ જે રાક્ષસ હતો એટલે કે આ વરુ જે હતું એ ઉતાવળમાં હતું નહીં જરા પણ. વરુ જાણતું હતું, હી ન્યુ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. વરુ જાણતું હતું કે આ બકરી પણ એનો ખોરાક છે. એટલે કે પહેલાં પણ પેલી જે હતી કલુઆ મૃત્યુ પામી હતી, એટલે વરુ પણ ઉતાવળમાં હતું નહીં, ધીમે ધીમે એની તરફ આવી રહ્યું હતું. એને ખબર હતી કે આ પણ મારો જ ખોરાક છે. કે ધ વુલ્ફ, હવે શબ્દ વાપરે છે જે ડેવિલ શબ્દ વાપરે તો, ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ, જે ચિત્ર બતાવેલું હતું. વરુ અને બકરી જે હતી, સ્ટક એટલે અથડાવું, ધેર હેડ્સ પોતાના માથા અથડાવ્યા, વિથ ઈચ અધર એટલે એકબીજા સાથે, જે ચિત્રમાં હતું તમને બતાવું છું ચિત્ર. બરાબર, આ જે ચિત્ર દોરીને આપ્યું છે એટલે બંને જણા એકબીજાના માથા અથડાવે છે એટલે સ્ટક કહેવામાં આવે છે. કે વરુએ અને બકરીએ પોતાના માથડા એકબીજા સાથે અથડાવ્યા. સ્ટક ધેર હેડ, બરાબર છે. તો સ્ટક ધેર હેડ વિથ ઈચ અધર, એકબીજા સાથે પોતાના માથા અથડાવ્યા. હવે વરુ કેવું હતું? હી વોઝ બિગ એન્ડ ફેરોસિયસ. બિગ એન્ડ ફેરોસિયસ, વરુ જે હતું એ મોટું અને ફેરોસિયસ એટલે ભયાવહ, વિકરાળ. ફેરોસિયસનો મતલબ શું થાય? ભયાવહ કે વિકરાળ. વેરેઝ જ્યારે ચાંદની જે હતી, સી વોઝ સ્મોલ બટ નોટ વીક. ચાંદની નાની હતી પરંતુ વીક એટલે દુબળી, અશક્ત નહોતી. બરાબર, વીક હતી નહીં, ભલે પાતળી નાની હતી પણ વીક હતી નહીં. ચાંદની સ્ટૂડ ફાર્મ ઓન હર લેગ. ચાંદની એના સ્ટૂડ ફાર્મ, મક્કમ રીતે ઊભી રહી, ઓન હર લેગ એના પગ ઉપર. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું થોડું નીચું નમાવ્યું. પોતાના પગ ઉપર મક્કમ રીતે ઊભી રહી હતી ને પોતાનું માથું નીચું નમાવ્યું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, એના જે શિંગડા હતા, એમ્ડ એટલે લક્ષ સાધ્યું, એટ ધ ડેવિલ, અને ડેવિલ તરફ એટલે કે આ વરુ તરફ. એટલે ચાંદનીએ શું કર્યું? પોતાનું પગ ઉપર મક્કમ રીતે ઊભી રહી, પોતાનું માથું નીચે નમાવ્યું અને શિંગડા જે હતા એ કોના તરફ રાખ્યા? વરુ તરફ. બરાબર. શી લુકડ લાઇક અ બ્રેવ સોલ્જર. ચાંદની કેવી દેખાતી હતી? યાદ રાખજો, બ્રેવ સોલ્જર, રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. ચાંદની જાણે કે એક સૈનિક જેવી દેખાતી હતી, બહાદુર સૈનિક. ચાંદની લુકડ લાઇક અ બ્રેવ સોલ્જર, જે લડવા તૈયાર હોય, રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી, ઘાતકી દુશ્મન સામે લડવા તૈયાર હોય એવી દેખાતી હતી. એટલે કે કોઈ સૈનિક છે એ દુશ્મન સામે લડવા માટે તૈયાર હોય એવી દેખાતી હતી. બરાબર, ઓકે. ધ ફાઇટ બિગેન, હવે લડાઈ શરૂ થઈ. વરુ અને ચાંદની વચ્ચે લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રો ધ નાઇટ, તે આખી રાત ચાલી. એટલે કે વરુ અને ચાંદની આખી રાત લડ્યા. ભલે ચાંદની નાની હતી છતાં વરુ સામે સારી એવી ટક્કર આપીને સારી એવી લડી રહીને આખી રાત લડ્યા. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, પેલ એટલે ફીક્કું પડી જવું. હવે ચંદ્રમાં પણ ફીક્કો પડવા લાગ્યો, કેમ કે સવાર પડવાની હોય ને ચંદ્રમાનો પ્રકાશ આછો થતો જાય, આછો પડવો, ફીક્કો પડવો. એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને અચાનક વાદળો પાછળ ચંદ્રમા પણ સંતાઈ ગયો. એટલે કે સવાર પડવાની તૈયારી હતી. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન, તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. એટલે તમને ખબર છે જ્યારે પ્રકાશ સવાર પડવાનું હોય એટલે તારા આકાશમાંથી ધીરે ધીરે એક પછી એક અદૃશ્ય થવા લાગે છે. તો કે તારા પણ હવે એક પછી એક ગાયબ થવા લાગ્યા. અ ફેન્ટ લાઇટ, આછો પ્રકાશ, અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, અને આછો પ્રકાશ આવી રહ્યો હતો ઈસ્ટ તરફથી. બરાબર, પૂર્વ તરફથી આછો પ્રકાશ આવી રહ્યો હતો, એટલે સૂરજ ઉગવાની તૈયારીમાં હતું. ધ ફર્સ્ટ રે, પહેલું કિરણ જે ચંદ્રમાનું હતું, ઓફ ધ સન, ચંદ્રમાનો પહેલા કિરણે જોઈ ચાંદનીને, લાઈંગ ઓન અ ગ્રાઉન્ડ, મેદાન ઉપર પડેલી. એટલે કે આખી રાત તો લડી ખરી ચાંદની, પણ ચંદ્રમાનું પહેલું કિરણે જોયું કે ભાઈ ચાંદની પડેલી હતી મેદાન ઉપર, એટલે હવે થાકી ગઈ હતી. બરાબર, મૃત્યુ પામી હતી.
શી વોઝ કમ્પ્લીટલી શોકડ ઇન અ બ્લડ. શોકડ ઇન અ બ્લડનો મતલબ થાય લોહીથી લથપથ. લોહીથી લથપથ, પૂરેપૂરી લોહી લુહાણ આપણી ભાષામાં કહીએ તો. ચાંદની જે હતી એ લોહી લુહાણ થયેલી પડી હતી મેદાનમાં. તો કમ્પ્લીટલી શોકડ ઇન અ બ્લડ, લોહીથી તરબોળ. બરાબર. ધ વુલ્ફ, જે વરુ જે હતું એ ટાયર્ડ, થાકી ગયું હતું, એન્ડ સ્લીપી, અને નિંદ્રામાં હતું, એટલે એ પણ આખી રાત લડ્યું એટલે પણ થાકી ગયું હતું ને એને પણ ઊંઘ આવતી હતી. એન્ડ વોઝ ગેટિંગ ટુ રેડી, અને વરુ જે હતું એ તૈયાર હતું, ટુ ડિવોર હર, એને ખાવા માટે. ડિવોરનો સમાનાર્થી શબ્દ થાય છે ઈટ. ડિવોરનો મતલબ ભરખી જવું થાય, ખાઈ જવું. એટલે વરુ પણ થાકી ગયું હતું ને નિંદ્રામાં હતું અને એને ખાવા માટે તૈયાર હતું. હવે આ દરમિયાન એક ઘટના બને છે. બરાબર છે કે અ ફ્લક ઓફ બર્ડ્સ, ફ્લક એટલે ટોળું પક્ષીઓનું, અ ફ્લક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન અ ટ્રી, વૃક્ષો પર બેઠેલું એક પક્ષીઓનું ટોળું જે હતું, ડિબેટિંગ એટલે ચર્ચા કરી રહ્યું હતું, ધ રિઝલ્ટ ઓફ ફાઇટ. અને આ લડાઈ કોણ જોઈ રહ્યું હતું? પક્ષીઓનું એક ટોળું જે હતું એ વૃક્ષ ઉપર બેઠેલું, બરાબર, આ રિઝલ્ટની ચર્ચા કરી રહ્યું હતું. ડિબેટ એટલે ચર્ચા કરવી, તો આ ફાઇટ જે હતી, લડાઈ જે હતી એને જોતું હતું ને હવે એના પરિણામ વિશે ચર્ચા કરતું હતું. હવે એમાંથી એક પક્ષી નાનકડું બોલે છે, સો હુ ઇઝ ધ વિનર, કોણ જીત્યું? આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાનકડું પક્ષી બોલ્યું, કોણ જીત્યું, કે કોણ વિજેતા બન્યું? ત્યારે એક પક્ષી બોલે છે, ધ વુલ્ફ, ઓફકોર્સ, ચોક્કસ કે વરુ જીત્યું. મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેર્ડ ટુગેધર, બીજા બધા ભેગા થઈને જાહેર કર્યું કે ભાઈ શું પૂછવાનું, કે વરુ જ જીત્યું. બરાબર, બીજા બધા ભેગા થઈને બોલ્યા કે ભાઈ વરુ જ જીત્યું, ચોક્કસ કે. ત્યારે હવે શું બને છે? નો સેડ વાઇઝ ઓલ્ડ બર્ડ. ત્યારે એક હોશિયાર પક્ષી જે હતું, વૃદ્ધ પક્ષી, એ બોલ્યું, ના કે ચાંદની ઇઝ ધ વિનર. ત્યારે એ પક્ષી બોલ્યું કે ચાંદની વિજેતા છે. કે એ શું કહે છે? આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ બર્ડ. એ શું કહે છે? કે આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ બર્ડ ફાઇટર. ચાંદની, એ પક્ષી શું કહે છે? કે આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. ફ્રીડમ ફાઇટર એટલે લડવૈયો થાય. ફ્રીડમ ફાઇટર એટલે શું થાય? લડવૈયો થાય. તો કે મેં આટલો બહાદુર લડવૈયો મેં આજ સુધી જોયો નથી. કેમ બહાદુર ફ્રીડમ ફાઇટર શબ્દ વાપર્યો? કેમ કે ચાંદની ભલે નાની હતી, બરાબર, વરુ વિકરાળ હતું, ભયાનક હતું, છતાં ચાંદની આખી રાત એને લડત આપી. બરાબર, આખી રાત એની સામે લડી. એટલે માટે વૃદ્ધ વ્યક્તિ કહે છે કે ભાઈ આઈ હેવ નેવર સીન, મેં કદી આજ સુધી જોયું નથી કે આટલું બહાદુર લડવૈયું. બરાબર. તો આ પાઠ હતો ચાંદની વિશેનો. તો આપણો ચોથો યુનિટ પૂરો. પણ તમને એક સલાહ આપું છું, દરેક વખતે તમને કહું છું કે ભાઈ સ્પેલિંગો પાકા કરજો. અને ખાસ કરીને તમારી પાસે દરેક પાસે નવનીત હોય છે, તો નવનીતમાં ફકરા ઉપરથી જે પ્રશ્નો આપેલા છે એ પ્રેક્ટિસ કરજો. પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્નો આપેલા છે એની પ્રેક્ટિસ ખાસ કરજો. બરાબર છે. પ્રેક્ટિસ માટે હું અહીંયા કેટલાક વર્કબુક મારી પાસે છે પ્રેક્ટિસ માટેની, તો એના પણ પ્રશ્નો મોકલું છું જે તમારે સોલ્વ કરવાના રહેશે. કદાચ કોઈ પ્રશ્ન નથી ભાવતો તો મને કહેજો. બરાબર. તો આપણા 4 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા. તો ઘરે સ્પેલિંગો અને પ્રેક્ટિસ કરતા રહેજો પ્રશ્નોની. બરાબર. સ્પેલિંગો ખાસ કરજો જેથી તમારું શબ્દ ભંડોળ હશે તો પ્રશ્નો તમને સારી રીતે આવડશે. તો 4 યુનિટ કમ્પ્લીટ. આપણા અભ્યાસક્રમમાં 5 યુનિટ છે, તો આ ચોથો પૂરો થયો. સારું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પોઈન્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.